અંડરપાસમાં ફસાઈ ગઈ ટ્રક. અંડરપાસમાં આ રીતે ટ્રક ફસાઈ ગયા બાદ મહામહેનતે માંડ બહાર કાઢવામાં આવી. નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીના દ્રશ્યો દાહોદના ફૂલપરી રોડ પરના છે. ફૂલપરીથી ઉસરા ગામને જોડતા રોડ પર નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીથી જયરજીતગઢ ગામના મુનિયા ફળિયામાં અંડરપાસમાં બોરવેલની ગાડીમાં ફસાઈ ગઈ. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ કોરિડોર હાઈવે બનાવતા સમયે ગ્રામજનો માટે બનાવવામાં આવેલા અંડરપાસમાં ટ્રક ફસાઈ ગઈ. મહામહેનતે ટ્રકને બહાર કાઢી. અંડરપાસની ઊંચાઈ ખૂબ નીચી હોવાને કારણે મોટા ભાગના વાહનો વારંવાર ફસાતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. ત્યારે તાત્કાલિક આ અંડરપાસની ઊંચાઈ વધારવા અથવા યોગ્ય અન્ય વૈકલ્પિક રસ્તો અપનાવવા માંગ કરાઈ છે. અંબાજી નજીક ગબ્બર તળેટીને ખુલ્લી કરાય, 5 દુકાનોને તોડી પડાય. અંબાજી નજીક ગબ્બર તળેટી વિસ્તારમાં વહીવટીતંત્ર દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગબ્બરના વિકાસ માટેના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગબ્બર પ્લાઝાની કામગીરીને વેગ આપવા માટે વહીવટીતંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. ગબ્બર તળેટી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઊભા કરી દેવાયેલા દબાણોને જેસીબીની મદદથી જમીનદોસ્ત કરવામાં આવ્યા. હાઈકોર્ટે સ્ટે હટાવી લેતા 5 દુકાનો દૂર કરવામાં આવી. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વહેલી સવારે પોલીસનો મોટો કાફલો અને વહીવટીતંત્રના અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા. ત્યારે વહેલી સવારે ડિમોલિશનની કામગીરી શરૂ થતાં ગબ્બરના દુકાનદારો અને સ્થાનિકોમાં વહીવટીતંત્રની આ કામગીરી સામે નારાજગી જોવા મળી. ગઈકાલે જ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ગબ્બર ખાતે 950 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઓનલાઈન આઈફોન મંગાવતા હોય તો ચેતી જજો, ઇન્જેક્શનથી પાર્સલ ખોલી આઈફોનની ચોરી કરતી ટોળકી પકડાય. ઓનલાઈન આઈફોન, એરબડ, એપલ વોચ કે અન્ય કોઈ વસ્તુ મંગાવતા હોય તો ચેતી જજો. તમે ઓનલાઈન મંગાવેલો આઈફોન નકલી તો નથી ને? આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે ઇન્જેક્શનથી પાર્સલ ખોલી અસલી આઈફોનની ચોરી કરી નકલી આઈફોન ધરબી દેતી ટોળકી પોલીસે પકડી પાડી છે. વિશ્વાસ ન આવ્યો હોય તો આ દ્રશ્ય જુઓ. આરોપીઓએ પેટ્રોલ જેવા દેખાતા એક પ્રવાહીને ઇન્જેક્શનમાં ભર્યું અને તેની મદદથી 2 મિનિટમાં જ પાર્સલ ખોલી બતાવ્યું. જે જોઈને પોલીસ કર્મીઓ પણ આશ્ચર્યમાં મુકાયા. આરોપીઓએ 2 મિનિટમાં જ પોલીસની હાજરીમાં પાર્સલ ખોલી અસલી વસ્તુ કાઢીને પરત પેક કરી બતાવતા પોલીસની આંખો ચાર થઈ ગઈ. ચોર ટોળકી વ્યવસ્થિત રીતે આ રેકેટ ચલાવતી. આરોપીઓ અને તેના મિત્રો વિવિધ આઈડીથી ખોટા સરનામા પર ઓનલાઈન ઓર્ડર બુક કરાવતા. જ્યારે પાર્સલ આવે ત્યારે બધા મળીને ઇન્જેક્શનથી પાર્સલ ખોલી તેમાંથી અસલી વસ્તુ કાઢી લેતા અને તેની જગ્યાએ નકલી વસ્તુ મૂકીને ઓર્ડર કેન્સલ કરી દેતા. બાદમાં અસલી આઈફોન, એરબડ સહિતની વસ્તુઓ માર્કેટમાં વેચી મારતા. પોલીસે 5 આરોપીને 20,50,000ના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા. કુરિયર કંપની દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો. આરોપીઓ પાસેથી 8 ફોન, 25 ડમી ફોન, ડમી ઇયરબડ, ગેમિંગ પ્રોસેસર, કેમેરા લેન્સ, હેર ડ્રાયર અને ગાડી મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો. પોલીસે હવે આ ગેંગના ઋષિપાલ ભાટી અને વિનોદની શોધખોળ હાથ ધરી. આરોપીઓ અમદાવાદની સાથે રાજસ્થાન, સુરત અને વડોદરામાં પણ છેતરપિંડીના ગુના આચર્યા છે. 1.5 મહિનાથી આ રીતે ચોરી કરતા ડિલિવરી બોય વિશાલ પંચાલ નામનો આરોપી અગાઉ સુરતમાં રીતે કંપનીમાં છેતરપિંડી કરતા પકડાતા નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. દાંતામાં શ્વાન કરડતા મહિલાને હડકવા ઉપડ્યો. મોરબીની વૃદ્ધાનું હડકવા ઉપડતા મોત. જો તમને શ્વાન કરડી ગયું હોય અને પછી રસી ન લીધી હોય તો ચેતી જજો. તમારી એક બેદરકારી ભારે પડી શકે છે અને તેની આ 3 બોલતી તસવીરો છે. બનાસકાંઠા જિલ્લાના નળાસર ગામમાં 3 મહિના પહેલા એક યુવાનને હડકાયું શ્વાન કરડ્યું. બાદમાં તે અચાનક શ્વાન જેવી હરકતો કરવા લાગ્યો. યુવક શ્વાનની જેમ 4 પગે ચાલવા લાગ્યો. લોકો પર ભસતો હતો અને તેમને કરડવા દોડતો. ગામ લોકોએ તેને હડકવા થયા હોવાનું સમજી દોરડાથી બાંધી દીધો અને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડ્યો. તો અંબાજીમાં એક મહિલાને શ્વાનના કરડ્યા બાદ હડકાયા લક્ષણ દેખાયા. બીજી તરફ મોરબીમાં શ્વાન કરડ્યા બાદ મહિલાનું મોત થયું. સૌથી પહેલા અંબાજીની વાત કરીએ. લાલબત્તી સમાન કિસ્સો બન્યો દાંતાના કુંડલ ગામમાં. ગામની એક મહિલાએ 7 મહિના પહેલા શ્વાન કરડ્યું હોવાની વાત કરી, જે બાદ મહિલાએ કોઈ સારવાર લીધી ન હતી, જેની અસર 7 મહિના બાદ જોવા મળી. મહિલાને હડકવાના લક્ષણો દેખાયા. પાણી જોઈને મહિલાને હડકવાની અસર થતી હોવાનું અનુમાન છે, જેને લઈને મહિલાને સારવાર માટે હોસ્પિટલે ખસેડાઈ. બીજી તરફ મોરબીમાં હડકવાના લક્ષણો દેખાયા બાદ સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત થયું. માળિયા મિયાણાના મોટા ભેલા ગામે રહેતા 70 વર્ષીય વૃદ્ધાને પગમાં 6 મહિના પહેલા નોળિયા જેવું પ્રાણી કરડી ગયું. વૃદ્ધાને છેલ્લા 2-3 દિવસથી હડકવા જેવા લક્ષણો દેખાયા, જેમને મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા, જે સારવાર દરમિયાન મોત થયું. રાજકોટમાં નાથુરામ ગોડસેના નાટકમાં કોંગ્રેસે તોડફોડ કરી ગાંધીના હત્યારાને હીરો બનાવતા હોવાનો આક્ષેપ. રાજકોટના હેમુ ગઢવી હોલ એક જગ્યાએ 2 નાટક ભજવાયા. સ્ટેજ પર તો નથુરામ ગોડસે નાટકનો શો તો ચાલુ હતો, તો સ્ટેજ નીચે હોલમાં કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી જબરજસ્ત નાટકબાજી કરી હતી. નાટકના વિરોધમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ હેમુ ગઢવી હોલ ખાતે પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું. હલ્લાબોલ કરતા શો રદ કરવો પડ્યો. સ્ટેજ પર પહોંચીને તોડફોડ કરતા પોલીસે અટકાયત કરી હતી. રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આજે હેમુ ગઢવી હોલ ખાતે નથુરામ ગોડસે નાટક શરૂ થાય એ પહેલા જ વિરોધ નોંધાવવામાં આવ્યો અને સ્ટેજ પરથી પહોંચી સેટ પર તોડફોડ કરવામાં આવી. કોંગ્રેસનો આક્ષેપ છે કે ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે, તેમનું અપમાન કરી ગોડસેને ઊંચા બતાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે અમે ચલાવી લઈશું નહીં.
ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ નાટક થશે તેનો અમે વિરોધ નોંધાવીશું અને નાટક થવા દઈશું નહીં. રાજકોટ શહેર કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓએ હોલ પર પહોંચીને તોડફોડ કરી. બાપુનો પ્રિય ચરખો હાથમાં હતો અને તેને પણ તોડવાની કોશિશ કરી. કાર્યકર્તાઓએ સ્ટેજ પર પહોંચી નાટકના હોર્ડિંગ્સ તોડી નાખ્યા, હલ્લાબોલ કર્યો, જેથી નાટક જોવા આવેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ. રંગમાં ભંગ પડતા પોલીસ પહોંચી. પોલીસે કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી. ભારે વિરોધના પગલે આયોજકો દ્વારા શો રદ કરી રિફંડ આપવાની જાહેરાત કરવામાં આવી. અંતિમ ઘડીએ શો રદ થતા આયોજકોએ નાટક જોવા આવેલા પ્રેક્ષકોની ક્ષમા માંગી હતી. રાજકોટ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો. પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીની પોસ્ટથી ભડકો. રાજકોટ શહેર કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલતો આંતરિક કલહ હવે સોશિયલ મીડિયાના માધ્યમથી સપાટી પર આવ્યો. પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીએ કરેલી એક વિસ્ફોટક પોસ્ટને કારણે પક્ષમાં ભારે ખળભળાટ મચી ગયો. સોરાણીએ શહેર પ્રમુખની કાર્યક્ષમતા પર સવાલો ઉઠાવતા આકરા શબ્દોમાં લખ્યું કે જો સંગઠન ચલાવવાની શક્તિ ન હોય તો પ્રમુખ પદ ત્યાગી દેવું જોઈએ. એટલું જ નહીં, તેમણે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રેન રાજ્યગુરુ પર નિશાન સાધતા આક્ષેપ કર્યો કે તેઓ કોંગ્રેસને પોતાની ખાનગી પેઢીની જેમ ચલાવી રહ્યા છે. સોરાણીએ ત્યાં સુધી કહ્યું કે તમે જ્યાં મિટિંગો બોલાવો છો ત્યાં જૂના કોંગ્રેસીઓ આવવા માટે રાજી નથી, તો કોંગ્રેસ હાઈકમાન્ડ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે પક્ષમાં ઉપર કોઈ ધ્યાન દેતું નથી અને આવા જ લોકોને મોટા કરવામાં આવે છે. આ પોસ્ટમાં ભાજપ સાથેની સાંઠગાંઠ અને સેટિંગની ગંભીર આરોપો લગાવવાની સાથે ભવિષ્યમાં કોંગ્રેસની બેઠકો શૂન્ય થઈ જશે તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી. આ બળવાખોર તેવરથી આગામી સમયમાં કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. એક તરફ ભાજપ મજબૂત બની રહ્યું છે, ત્યારે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દ્વારા ભાજપ સાથેના સેટિંગના આક્ષેપો પાર્ટી માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ ખુલ્લા બળવાથી રાજકોટના રાજકારણમાં નવી ચર્ચાઓ જાગી છે. આ મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ કહ્યું કે અમે આ બાબતમાં ગંભીર નોંધ લીધી છે, અમે આગામી સમયમાં કાર્યવાહી કરીશું. ઊંઝામાં હાઈકોર્ટના વકીલે ગેંગ સાથે 3 કરોડનું જીરું ચોર્યું. ચોરોને જેલમાં ધકેલવા માટે ધારદાર દલીલ કરનાર વકીલ જ ચોર બની ગયો. વાત છે ઊંઝાની. જીરાના હબ ગણાતા ઊંઝામાં જાજરમાન જીરાની ચોરી થતા ખળભળાટ મચી ગયો. ઊંઝામાં વેપારીઓના ગોડાઉનમાંથી કરોડો રૂપિયાના જીરાની ચોરી થઈ. ઊંઝાના ઉનાવા પાસે આવેલી ડિસન્ટ હોટલની પાછળ ખોડિયાર એસ્ટેટ પાસેના ગોડાઉનમાં તસ્કરોએ હાથફેરો કર્યો. 2 ડિસેમ્બર 2025 થી 2 જાન્યુઆરી 2026ના સમયગાળા દરમિયાન તસ્કરોએ આ ગોડાઉનને નિશાન બનાવ્યું અને હજારોની સંખ્યામાં બોરીઓ ગાયબ કરી દીધી. કુલ 3 કરોડ 2,28,000 રૂપિયાના જીરાની ચોરી કરી. આ મામલે પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી અને જ્યારે આરોપીઓના નામ અને પ્રોફાઇલ સામે આવી ત્યારે સૌ કોઈ દંગ રહી ગયા, કારણ કે આમાં એક વકીલ પણ સંડોવાયેલો હતો. પોલીસે હાલ કુલ 58 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કર્યો અને અન્ય 2 વોન્ટેડને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા. આ ટોળકીએ ચોરી કરેલું કરોડોનું જીરું ડીસા અને ઊંઝા ગંજ બજારમાં વેચી માર્યું. ગુજરાતમાં ફરી ભર શિયાળે માવઠું જામશે તો 4 દિવસ રહેશે ઠંડીનો જોર. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હાલ ગુજરાતમાંથી ઠંડી ગાયબ થઈ ગઈ છે. મોટાભાગના શહેરોમાં 14 થી 15 ડિગ્રી આસપાસ તાપમાનનો પારો નોંધાઈ રહ્યો છે. નલિયામાં સૌથી વધુ 11 ડિગ્રી આસપાસ ઠંડીનો અહેસાસ થયો. વહેલી સવાર અને મોડી રાત્રે જ કડકડતી ઠંડી પડી રહી છે. ત્યારે હવામાન વિભાગ આગામી 4 દિવસ ફરી કડકડતી ઠંડી પડવાની આગાહી કરી રહ્યું છે. 2 પશ્ચિમી વિક્ષેપો સક્રિય થવાને કારણે હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. ઉત્તર ભારતમાં ફરી હિમવર્ષા પડશે, જેની અસર ગુજરાત પર પડશે, જેથી 4 દિવસ સુધી ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. બીજી તરફ ભર શિયાળે વાતાવરણમાં પલટો આવશે. ફરી 2 પશ્ચિમી વિક્ષેપો સક્રિય થતા માવઠું પડી શકે છે. 10 ફેબ્રુઆરીથી ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાઈ જવાની શક્યતા છે. સુરેન્દ્રનગરના પાટડીમાં પૂરપાટ ઝડપે દોડતા ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત થયો. પાટડી ITI પાસે પાણી પુરવઠા વિભાગના ટેન્કરે ફૂલ સ્પીડમાં ટેન્કર ચાલકે ટર્ન લેતા બાઇક સાથે અકસ્માત સર્જાયો. બાઇકને અડફેટે લેતા અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું. કોડીનારના બાવાના પીપળવા ગામના ફાટેક નજીક ઉના હાઈવે પર છકડો રિક્ષા પલટી ગઈ. એક છકડો રિક્ષા બંધ પડતા બીજો છકડો રિક્ષા ટોઈંગ કરીને લઈ જવામાં આવી રહી હતી, ત્યારે દોરડા વડે બાંધેલી રિક્ષા પલટી ગઈ. હિંમતનગરના કરણપુર પાટિયા પાસે ડમ્પર ચાલકનો આતંક સામે આવ્યો. પૂરપાટ જતા ડમ્પર ચાલકે રોડ પર પાર્ક કરેલી કારને ટક્કર મારી. અંદાજે 8 થી વધુ વાહનને નુકસાન થયું. અકસ્માતના પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો. વાહનોનો બુકડો બોલી ગયો. રાજકોટ શહેરના ગોંડલ રોડ પર કેટલાક શખ્સો ઝઘડી પડ્યા. જસાણી સ્કૂલ નજીક મારામારી થઈ. કેટલાક શખ્સો જાહેર રોડ પર ઝઘડતા નાસભાગ મચી ગઈ. નવસારીના આશાબાગ વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ કરનાર ઝડપાયો. વૃદ્ધ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર જૂટવી ફરાર થયેલા આરોપીને નવસારી પોલીસે ઝડપી પાડ્યો. પોલીસે વિરાવળથી ભેંસત ખાડા રોડ પરથી ચેઇન સ્નેચરને ઝડપી પાડવામાં આવ્યો. અમદાવાદ શહેરમાં ફરી એકવાર દુષ્કર્મી આસારામના પોસ્ટર લાગ્યા છે. બોપલ આંબલી રોડ પર આવેલી વિવાદિત જગ્યાએ સરકારી કબજો લીધા બાદ 14મી ફેબ્રુઆરીના માતૃપિતૃ દિવસ અંગેના બોર્ડ લગાવવામાં આવ્યા. જૂનાગઢ પટેલ કેળવણી મંડળ વિવાદમાં આવ્યું છે. પટેલ કેળવણી મંડળમાં ટ્રસ્ટીઓની દાદાગીરી સામે આવી. હોસ્ટેલમાં અજાણ્યા શખ્સના પ્રવેશથી દીકરીઓની સુરક્ષા રામ ભરોસે હોવાનો આક્ષેપ થયો. વાલીઓએ રજૂઆત કરતા ટ્રસ્ટીઓએ અભદ્ર વર્તન કર્યું, જેથી આવતીકાલે ન્યાય માટે વાલીઓ વિરોધ કરશે. કલેક્ટર અને IG ને આવેદનપત્ર આપશે.